મમ્મી મમ્મી આજે તો ખબર પડશે એને. શું રાડું પાડે છે ક્યારની? તો શું કરું? આ તમે જો આખા ઘરના બધા કામ પડ્યા છે અને આ પાયલ મેડમ એ તો દેખાતા જ નથી. કોણ જાણે ક્યાં હશે. મીરા, તું એની ચિંતા શું કામ કરે છે? તું મોટી છે ને બેટા, તો પછી નાની બેન સમજીને માફ કરી દે બધી વાતમાં. બસ મમ્મી, હા, બેન સમજવાની કોઈ જરૂર નથી. આ બેન સમજી સમજીને જ મેં અહીંયા પહોંચાડી છે. પહેલેથી દેરાણીને જેમ રાખ્યું હોત ને તો આવા દિવસ મારા ના આવ્યા હોત. મીરા, તું કોઈ પર શું બોલે છે ને એનું ભાન જ નથી પડતું તને. હા, સાચી વાત છે. મને તો કઈ ભાન પડતું જ નથી. અમે તો બંને માણસ છે ને ગાંડા જ છીએ કે ત્યાં બેઠા બેઠા કમાયા કરે, તમને પૈસા મોકલ્યા કરે અને હું બિચારી અહીંયા આંખે થાઉં. એટલે મીરા, તું શું કહેવા માંગે છે? એ જ કહેવા માંગુ છું કે આદિત્યભાઈને સમજાવો કે કામે ચડી જાય. તમારા દીકરા એકલાએ ઠેકો નથી લીધો કે આખું ઘર એક ચલાવે. મીરા, તું વધારે પડતું બોલી રહી છે હો. હા, કડવું જ લાગે ને મમ્મી તમને તો. તમારો એક દીકરો છે ને એ કમાય અને આખું ઘર ચલાવે છે અને બીજો દીકરો છે કે મફતમાં રોટલા તોડે છે. મફતના રોટલા નથી તોડતો હો આદિત્ય, અને એ પણ કામ કરવા જાય છે. પણ એ ભણ્યો ઓછું છે તો નીચે નોકરી મળી, એમાં કઈ બીજું કઈ કહેવાની જરૂર નથી આજે. હા હા મમ્મી, ઓછું ભણેલા માણસો આ દુનિયામાં ક્યાં કઈ કામ કરે જ છે? એ બધા ઘરે બેસીને રોટલા જ ખાય છે ને. કામ તો એ જ કરે છે જે ગ્રેજ્યુએટ હોય, એજ્યુકેટેડ હોય, નહીં? મીરા, તને કોઈ પણ વાતમાં પહોંચાશે નહીં. મને તો એવું લાગે છે તને તો ભગવાન જ પહોંચશે તારી આ સવાર સવારમાં ખોટી માથાકૂટ કરીને. હું જાઉં છું મંદિરે. હા જાઓ, અહીંયા મારી સાથે માથાકૂટ કરી હવે ભગવાનને રીઝે આવો. ઘરમાં બેઠા બેઠા વહુને બધું ઓદે છે અને હવે મંદિરે જશે. કોણ જાણે કેવા ભગવાનને રીઝવે છે. હા મમ્મી, શું કરે છે ઘરે બધા? હા, હું બસ ઘરનું કામ બતાવીને નવરી થઈ. હા હા, એ હા, તમે ક્યારે આવવાના છો એ મને મળવા? શું? પાક્કું, હું આદિત્યને વાત કરીશ ને, અમે બંને આવીશું ત્યાં. હા, જય શ્રી કૃષ્ણ. તારા મમ્મીનો ફોન હતો? હા ભાભી. પાયલ, તું ને આદિત્યભાઈ ત્યાં શું કામ જાવ છો? એવું કરો ને, તારા મમ્મી, તારા ભાઈ, ભાભી, તારા રિલેટિવ્સ બધાને અહીંયા જ બોલાવી લે ને. તમારે ત્યાં ધક્કો ખાવાની જરૂર જ નહીં. કેમ ભાભી તમે આવું બોલો છો? જો ને પાયલ, આ તને ઘરના કાંઈ કામ સૂઝતા નથી. આખો દિવસ ફોન લઈને મમ્મી સાથે વાતો કરવી એના કરતાં બેટર કે મમ્મી અહીંયા જ આવી જાય. પણ હું ઘરના કામ કરીને તો આવી છું. આ ખોટું તારું મન નથી લાગતું ઘરના કામ કરવામાં, એટલે તને સારી સલાહ આપું છું કે તારા મમ્મીને અહીંયા જ બોલાવી લે, એટલે કાંઈ ઉપાધિ જ નહીં. ભાભી, તમારે જે કહેવું હોય ને એ સીધે સીધું કહી દો. આવી રીતે ગોળ ગોળ ફેરવીને વાત કરો છો. હા, તું સીધે સીધું કહું છું. આ ઘરના બધા કામ પડ્યા છે અને અહીંયા મા સાથે વાતો કરે છે તો તને કેમ ગમે છે? ઘરમાં કામ પતાવીને પછી બેસ ને. અરે પણ ઘરના કામ પતાવીને તો બહાર આવી છું. એમ તો આ હોલમાં તો બધું એમનેમ પડ્યું છે, સોફા પર એમનેમ કચરો છે, નીચે કઈ પોતા નથી માર્યા, તો કેવી રીતે થયું એ બધું? ભાભી, તમે અત્યારનું વાતાવરણ તો જુઓ. બારી બારણા ખુલ્લા હોય તો ધૂળ તો અંદર આવવાની જ છે ને. બસ હવે ખોટા બાના ન કર. વાતાવરણ ખરાબ છે તો કામ નહીં કરવાનું. ઠીક છે, કામ નથી કરવું ને તો ના પાડી દે. આ બહાનેબાજી મારી સાથે નહીં કર. લાગે છે તમે કોઈ વાતમાં સમજવાના જ નથી. નો જ સમજુ ને. મને છે ને પેટ બળતરા થાય છે. આ મારો ઘરડો ત્યાં કમાયા કરે, તમને બધાને રોટલા ઠૂસાવે અને તમે અહીંયા બેસીને મોજ કરો છો. તમે શું બોલો છો ને એકવાર વિચાર તો કરો. આદિત્ય પણ ઘરનો ખર્ચો ઉપાડે જ છે ને. 10,000 પગાર છે, એમાં શું ઘરના ખર્ચા ઉપાડવાના? બહાર જઈને મહેનત કરે ને તો ખબર પડે કે કેટલી વિશેષો થાય છે. બહારનો રૂપિયો મોટો છે એટલે તમને પાવર વધારે છે. આદિત્યને જેટલી પણ નોકરી છે, જેટલો પણ પગાર મળે છે એટલામાં એ મદદ તો કરે છે ને ઘરમાં. બસ હવે આદિત્યભાઈના ગુણગાન છે ને મારી સામે ગાવાની જરૂર નથી. મને ખબર જ છે કે કોણ કેટલા પાણીમાં છે. ઊભી થા અને ઘરના કામ કર. હે ભગવાન, આ બાઈને કઈ રીતે સમજાવવું? કોઈ વાતમાં ક્યારે આપણું માનતી જ નથી. તમારે અહીંયા ગાર્ડનમાં બેસી બેસીને બધા વિચાર કરવા છે, પણ ઘરના કોઈ વિચાર આવ્યા? પણ શું થયું એ તો કે, માંડીને વાત તો કર પેલા. શું નથી થયું ને એની વાત કરો તમે. શું થયું? આ બે વહુ એકબીજા બાત કરે છે. હવે કઈ વાતનું એ લોકોને પેટમાં દુખે છે એ જ ખબર નથી પડતી.
આ છે ને મીરા વહુનો બહુ ઉપાડો છે, મને ખબર છે. મીરા વહુનો ઉપાડો છે ને એટલે જ તમને કહું છું કે કઈ નિર્ણય લ્યો ન કરે. આમને ઓલી બિચારી પાયલને હેરાન કરે છે રોજ. હું કહું છું પેલા આપણે એને માંડીને બેસીને સમજાવે ને. કેટલી સમજાવવાની? હવે કઈ નાની કીકલી નથી કે એને સમજાવ કરવાની. પણ આ બેકારા કરીને ન સમજાવાય, એને પ્રેમથી સમજાવાય. તો મને તો પ્રેમ આવડતો જ નથી ને ગોવારે કા. તો તમને આવડે છે? તમારે માનતી હોય તમારી દીકરી તો સમજાવો. હું વાત કરું છું બે વહુ સાથે, અને તું બહુ બેકારા નહીં કરતી. તો દેખાડા જ કરે. આ ઈ બાંધે ને તો આખું ગામ સાંભળે. આને તમારે કેમ સમજાવે ને એ જ સમજાતું નથી. બોલો, આ આખી જિંદગી તમે સમજાવ જ કર્યું છે રે. હું કઈ સમજતી નથી એટલે તો હું આ ઉંમર વહી ગઈ મારી એમનો. જો ઘરમાં છે ને શાંતિ રખાય ને શાંતિનો માહોલ રખાય. એ મારે શાંતિથી જીવવું છે, પણ આ તમારી મીરા વહુ છે ને જીવવા દે તો ને. મીરાઓને મારે સમજાવવી તો પડશે જ. મને લાગે છે કે મારે કેનેડા વિનયને ફોન કરવો જ પડશે. જો મીરાઓને અહીંયા ન ફાવતું હોય ને તો વિનયને કહું છું કે એને ત્યાં તેડાવી લે. તે ક્યારે કરશો? ઓલી પાયલ રિહામણે વહી જાય એનાથી કંટાળીને ત્યારે કરશો? પાયલ વહુ બિચારા બહુ ડાયા છે, પણ આ મીરા વહુની વાદે એ હવે ઘરમાં ઝઘડા કરતા શીખી ગયા છે. એટલે આદિને પણ મારે સમજાવવો પડશે. આમ નામ ક્યાં સુધી ચાલશે? તમે જ્યાં સુધી ધ્યાન નહીં આપો ત્યાં સુધી ચાલશે કે ભાઈ ઘરમાં તો પુરુષ પ્રધાન છે. હવે તું છે ને શાંતિ રાખ ને તો સારું છે. હું કંઈક નિવાડો લાવું છું. બાક 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 બાક. તારે તો આ મગજ છે કે મોટો જીબડો? ના ના, મને ભગવાને મગજ નથી આપ્યું ને, માટલું આપ્યું એટલે મને કાંઈ ખબર ન પડે. તમને ખબર પડતી હોય ને તો જલ્દીથી નિવારણ લાવો. હા, હું કંઈક કરું છું રસ્તો. તમારી યારે તો વાત કરી જ બેકાર છે. મને એમ હતું કે ઘરની મગજમારી થાય હોવની તો હું તમને કહેવા આવું કે સમજાવો, પણ તમે તો ન માનો. તો તારાથી નથી માનતી બેમાંથી એકેય? મારાથી નથી માનતી ને એટલે જ મેં તમને કીધું છે. બની ગયું જમવાનું? હા, જમવાનું તો બની ગયું છે, પણ ભાભી હું તમને એમ કહેતી હતી કે મગને ચોખા લાવવાના છે અને તુવેરની દાળ પણ લાવવાની છે. પાયલ, વસ્તુ હજી 1 મહિના પહેલા જ આવી છે ને, હજી 30 દિવસ પૂરા નથી થયા, તો ક્યાં ગયું બધું? ક્યાં ગયું એટલે? ઘરમાં બધા લોકો ખાય છે ને, અને તમને ખબર જ છે કે પપ્પાની તબિયત હમણાં સારી નથી રહેતી, તો દરરોજ સાંજે ખીચડી બને છે. પાયલ, 4 જણાને જમવાનું હોય ત્યારે 10 જણાની રસોઈ કરો ને તો છેલ્લે આવું જ થાય. થોડું ધ્યાન રાખવું જોઈએ, થોડી કરકસર કરવી જોઈએ, પણ એ તો તને આવડતું નથી ને. બધી રીતે મારો જ વાંક આવશે. ઓછું બન્યું તો પણ મને કહેશે કે આટલું ઓછું કેમ બનાવે છે, ઘટે છે જમવાનું, અને વધારે બને તો કે કૂતરાને ખવડાવવું પડે છે. બસ બધી રીતે હું જ વાંકમાં છું. પણ પાયલ, એક માપ સેટ કરી દેવાય ને કે આટલા વ્યક્તિને આટલી જ વસ્તુઓની જરૂર પડે છે. આ 30 દિવસ કર્યાનું નહીં ચાલે તો આમ ભેગું કેવી રીતે થશે? ઠીક છે, હવે આપણે એક કામ કરીએ. આ ઘરના રસોડાનો વ્યવહાર તમે સંભાળો અને બાકી બહારનો વ્યવહાર હું સંભાળી લઈશ. એટલે તારો ઘરવાળો કમાતો તો છે ને, તો વ્યવહારમાં શું કંટોલા ચલાવીશ? જેની પાસે પૈસા હોય ને વ્યવહાર એને ચલાવવાનો હોય, અને પૈસા મારો ઘરવાળો મોકલાવે છે એટલે ઘરનો વ્યવહાર તો હું જ ચલાવીશ. તમે વાતે વાતે તારો ઘરવાળો પૈસા નથી કમાતો, તારો ઘરવાળો પૈસા નથી કમાતો, એ વાતને શું કામ વચ્ચે લાવો છો? એનું પણ કારણ છે ને પાયલ, કે તું ઊંચી ચડીને બોલે ને એટલે મને ગુસ્સો આવે. એક તો વાંક તારો છે, વસ્તુઓ તે ખૂટવાડી દીધી છે, અને તું મને બોલે છે. હવે જે હોય ને એમાં એડજસ્ટ કરતા શીખો. જ્યાં સુધી આ મહિનો પૂરો નહીં થાય ને ત્યાં સુધી કરિયાણું નહીં આવે. ઠીક છે, જેટલું કરિયાણું છે એટલું જ ખાવાનું બનશે, પછી ખાવાનું નહીં બને. હા, જો ખાવાનું ના બનાવવું હોય ને તો કોઈ જ વાંધો નથી. થેલા ભરી અને મમ્મીના ઘરે નીકળી જજો, એટલે તમારું કરિયાણું નહીં આવે ને તો એ મારે બચશે, એટલે મારે ખોટા ખર્ચા ન કરવા. અને સાથે સાથે આદિત્યભાઈને પણ લેતી જજે. હું જતી રહીશ તો આ ઘરનો બધો બોજો તમારા પર આવશે. રસોડામાં કામ કરવાનું, આ ઘરનું કામકાજ કરવાનું, કેમ કે તમે તો બધું ક્યારેય કર્યું નથી. પાયલ, તું કયા વેમમાં જીવે છે કે તું નહીં હોય તો મારું બધું અટકી જશે? હું એક કામવાળી રાખી લઈશ. આ જેટલા રોટલા તમને 2 માણસને આપું છું ને એટલો પગાર એને આપીશ ને તો તારા કરતા બહુ સારું એવું કામ કરીને આપશે ને, સામે પણ નહીં બોલે. બસ બોલવામાં થોડું ભાન રાખો તમે. અને તમે મારા જેઠાણી છો, મારા સાસુ નથી કે તમે મને લેક્ચર આપો કે આ ઘરમાં કોણ રહેશે, કોણ જશે, ક્યારે રહેશે.
લેક્ચર ના સાંભળવું હોય ને તો જમવાનું બનાવો, ભૂખ લાગી છે મને. તો જાતે બનાવીને જમી લો ને. પાયલ બેટા, તમે રડો નહીં. તમારું દર્દ હું સમજુ છું. અને પાયલ બેટા, આમાં તમારો કોઈ વાંક નથી. હું નજરે જોઉં છું. પણ મને બધી વાતમાં ટોકટોક કરે છે, વારે વારે સંભળાવ્યા કરે છે કે આદિત્યને પગાર ટૂંકો છે. બેટા, મને બધી ખબર છે. એવું નથી કે વિનય કેનેડાથી પૈસા મોકલે છે. મારો આદિ પણ એટલી જ મહેનત કરે છે. અને વાત રહી મીરાઓની, તો આ મીરાઓને થોડુંક ઘમંડ આવી ગયું છે. એ તો 100% સાચી વાત છે. અને આનો રસ્તો હું કંઈક કરીશ જ. વિનયનો હું ફોન કરું છું કેનેડા, એ મીરાઓ સાથે વાત કરશે. અને તેમ છતાંય મીરાઓ નહીં માને ને, તો બેટા આપણે કંઈક રસ્તો કરશું. અને તમે આમ રડો માં. પપ્પા, પણ આજે તો એણે એવું કહી દીધું કે તમે તમારા મમ્મીના ઘરે ચાલ્યા જાઓ. તમારા બંનેના ભાગનું કામવાળીને આપીશ ને તો એ પણ સારું ઘરનું કામ કરશે. અમે હજી સુધી કંઈ બોલ્યા નથી ને, એનો એ ગેરલાભ ઉઠાવે છે. પણ કાંઈ વાંધો નહીં બેટા, તમે ચિંતા કરો માં. હું બેઠો છું ને, હું તમને સમજુ છું. તમારી સાસુ ભલે તમારી પડખે ન હોય, પણ હું તમારા જ પક્ષમાં છું. બેટા જાઓ, ઘરમાં આરામ કરો અને આમ રડો માં. મીરાઓ હવે તો હદ વટાવી દીધી છે. મીરાઓ! શું છે પપ્પા, આટલી બધી રાડો પાડો છો? શું થયું? જો મીરાઓ, હું તમને પ્રેમથી વાત કરું છું. શું? અરે પણ સાંભળો તો ખરા. આ તમે જે કરી રહ્યા છો ને, આ ખોટું કરી રહ્યા છો. શું ખોટું કરી રહી છું? આ પાયલ વહુને વાત વાતમાં તમે ટોણા મારો છો, મેણા મારો છો. આ બહુ સારી વાત નથી. અચ્છા, તો પાયલ વહુ તમને મળ્યા અને બધી વાત કરી હશે, હે ને? આ તો વાત તો કરે જ ને. હું એનો સસરા છું ને બંને વહુનો સરખો જ અધિકાર છે મારા ઉપર. સરખો અધિકાર હોય ને પપ્પા, તો અત્યારે તમારે મને બોલાવીને ખીજાવવું ના જોઈએ. તમારે મને પૂછવું જોઈએ કે શું થયું છે. જ્યાં સુધી સિક્કાની બંને બાજુઓ જોઈ ના લઈએ ને, ત્યાં સુધી નક્કી ના કરાય કે સિક્કો કેટલાનો છે. મીરાઓ, હું તમને ખીજાતો નથી, સમજાવું છું. પપ્પા, તમે મને નહીં સમજાવો ને તો પણ મને સમજ તો બહુ બધી પડે જ છે. મારો એક જ પ્રશ્ન છે, મારો ઘરવાળો વધારે કમાય છે અને આદિત્યભાઈ ઓછું કમાય છે, તો પાયલને કહો ઘરના બધા કામ એ કરે ને, હું શું કામ કરું? જો મીરાઓ, આપણે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ ને સંયુક્ત કુટુંબમાં હળી મળીને રહેવાનું હોય. કોણ વધારે કમાય છે, કોણ ઓછું કમાય છે. આદિત્ય મારો દીકરો પણ કમાય જ છે ને, અને ઘરનું બધું પૂરું એ કરે છે. વાહ પપ્પા, વાતો તો બહુ બધી મસ્ત કરો છો, પણ આ વાતો છે ને, એ વાતોમાં જ સારી લાગે. સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ તો ખર્ચામાં પણ બધા કુટુંબને ભેગું થવું જોઈએ ને, પણ નહીં. ખર્ચો કરવામાં મારો ઘરવાળો, અને જ્યારે બધાને વાપરવાના હોય ને ત્યારે સંયુક્ત કુટુંબ ક્યાંય આવતું નથી. જો બેટા મીરા, વિનય વધારે કમાય છે તો આપણે ઘરની મોટી જરૂરિયાત હોય ત્યારે વિનયના પૈસા વાપરીએ, અને આદિ આપણા ઘરનું બધું જ સંચાલન એ કરે છે. હા, કરે છે ને સંચાલન. 30 દિવસનું કરિયાણું ભરીને આપો ને તો 25 દિવસમાં પૂરું થઈ જાય. જ્યાં 1000 રૂપિયા લાઇટ બિલ આવવું જોઈએ ને 4000 આવે છે. એસી વગર તો મેડમને નીંદર નથી આવતી, અને હું બોલું એટલે હું બધાને ખોટી લાગુ છું, એમ જ ને? મીરાઓ, તમે જે પાયલને કીધું ને કે તમે ઘર છોડીને જતા રહો, આ બહુ ખોટું કર્યું છે તમે. હા પપ્પા, સાચી વાત છે. મેં પાયલને ખોટું કહી દીધું કે તું ઘર છોડીને જતી રહે. ખરેખર તો આ ઘર છોડીને મારે જતું રહેવું જોઈએ, કારણ કે આખા ઘરમાં બધાને વાંધો તો મારાથી જ છે ને. મારો કહેવાનો મતલબ એ નથી. હજી અમે વડીલો બેઠા છીએ. આ નિર્ણય કરવાવાળા તમે કોણ? હા, સાચી વાત છે. જો વડીલો બેઠા હોય ને તો એક કામ કરો, આજથી ઘરની બધી જવાબદારીઓ તમે વડીલ જ લઈ લો અને મને અને વિનયને છૂટા કરો, એટલે કામ પતી જાય. તો બેટા, તમે વાતમાં તમે વારો તારો શા માટે કરો છો એ જ મને સમજાતું નથી. બસ હવે બહુ સારા થવાની કોશિશ નહીં કરો પપ્પા. વારો તારો તમે કર્યો છે,
પાયલને 2 શબ્દ કીધા તો તમને આટલું આકરું લાગ્યું અને હું જે આખો દિવસ બધાનું સાંભળું છું એનું કાંઈ નહીં. તમને અહીંયા ન ફાવતું હોય ને તો તમે કેનેડા જઈ શકો છો. હું વિનયને ફોન કરું છું. હા બરાબર કરો છો, કરી જ દો ફોન. અને મારી એક વાત સાંભળી લો પપ્પા, આપણે એક સિટીમાંથી બીજા સિટીમાં રહેવા જઈએ ને તો પણ બહુ બધી તકલીફો પડતી હોય છે, સેટ થવામાં બહુ બધી વાર લાગતી હોય છે. તો આ તો વિદેશ છે, ફોરેન કન્ટ્રી છે, ત્યાં સેટ થવું આટલું ઈઝી નથી. વાતો મોટી મોટી કરો છો ને તો થોડું ઘણું કામ કરો, સમજી ગયા ને? જાઓ, મારી સામે બોલીને ગયા. હવે તો મારાથી આ સહન નહીં થાય. વિનયને મારે ફોન કરવો જ પડશે. કંઈક રસ્તો તો મારે કાઢવો જ પડશે. ના છૂટકે મારે વિનયને ફોન કરવો જ પડશે. હલો, હા, જય શ્રી કૃષ્ણ બેટા. હા બેટા, આપણે ઘરમાં એક સમસ્યા ઊભી થઈ છે. મીરાઓ છે ને આજકાલ ઘરમાં બહુ દેકારો અને ધમાલ કરે છે. મને લાગે છે કે મીરાઓને આ ઘરમાં આવે નથી ગમતું. જો બેટા શક્ય હોય ને તું એને કેનેડા. શું વાત કરે છે બેટા? તારી ઉપર ત્યાંની ગવર્મેન્ટે કેસ કર્યો છે, પણ આ બધું કેવી રીતના બન્યું? હા બેટા, પણ એનો કોઈ રસ્તો નથી? તારા છૂટવા માટેના કોઈ ચાન્સીસ ખરા? શું વાત કરે છે? એટલો બધો અઘરો કાયદો છે ત્યાંનો? પણ બેટા તો હવે આ બધું કેવી રીતના શક્ય બનશે? ત્યાં તો અમે કોઈને ઓળખતા પણ નથી. હા ઠીક છે બેટા, ઠીક. પપ્પા શું થયું? બેટા વિનયને મેં ફોન કર્યો એમ કહેવા માટે કે મીરાને અહીંયા ગમતું નથી અને દેકારા અને ધમાલ કરે છે, તો તું એને ત્યાં તેડાવી લે. આવું શું કામ કીધું પપ્પા તમે? આવું કહેવાની જરૂર નથી. એમને તે કામમાં પણ ડિસ્ટર્બ થશે. ભાઈ બેટા, એક બહુ ગંભીર સમસ્યા ઊભી થઈ છે. શું થયું? વિનયને સ્મગલિંગના ઇલ્ઝામમાં ત્યાંની ગવર્મેન્ટે પકડી લીધો છે અને ઘણા બધા ગુનાઓમાં એને સંડોવી દેવામાં આવ્યો છે. વિનયભાઈ સ્મગલિંગનું કામ કરતા હતા? મને ખબર બેટા, પણ આપણે તો ત્યાં ઓળખતું નથી કોઈ. પપ્પા તમારો ફોન આપો મને. કેમ બેટા, કોને ફોન કરે છે? 1 મિનિટ. હેલો ભાઈ, આપણે રાજુ કાકાનો છોકરો કેનેડા જ છે ને? હા, એટલે એમને તો ત્યાં ગ્રીન કાર્ડ છે, એટલે મારા જેઠ છે એ ત્યાં ફસાયેલા છે. ખબર નહીં એમને કોઈ સ્મગલિંગના કેસમાં ત્યાંની પોલીસે ફસાવી દીધી છે. હા, તું રાજુ કાકાના છોકરા સાથે વાત કર ને, એ કે આપણે હેલ્પ કરી શકે તો. હા, અને જે કંઈ હોય પછી મને ફોન કરીને કહેજે તું, અને બને એટલું જલ્દી. હા પાયલ બેટા, વિનય છૂટી તો જશે ને? હા પપ્પા, છૂટી જશે. મારા કાકાનો છોકરો છે કેનેડા જ છે, એ આપણી મદદ કરશે. હા પાયલ બેટા, મીરાઓ તારી ઉપર આટલું કરે છે, છતાં બી તું આ ઘર માટે, આપણા પરિવાર માટે ટેકારૂપ સાબિત થઈ છે. પપ્પા, જો હું પણ એના જેવું કરીશ તો એનામાં અને મારામાં શું ફરક રહેશે? સાચી વાત છે બેટા. પાયલ, હું જાણું છું કે મીરાના સ્વભાવના કારણે તું દુઃખી રહી છે, પણ બેટા તને ખબર છે ને, બધા માણસોના સ્વભાવ સરખા નથી હોતા. હા હા,
આ ખોદણી કરવી જ હોય ને તો મારી સામે બેસીને કરો. અમારા સ્વભાવની શું વાતો કરો છો બધા? મીરાઓ, તમે પેલા વાત તો સાંભળો. એમનેમ જ ગુસ્સે થઈ જાવ છો. થઈ જ જાવ ને પપ્પા. તમે લોકો છે ને ષડયંત્ર જ બનાવતા હો છો કે કેવી રીતે મળીને મીરાને હેરાન કરીએ. બસ આ ત્રણે બેસીને વાતો કરો છો. મારી જ વાતો કરતા હતા ને. ભાભી તમે સાંભળ્યા વગર શું કામ બોલો છો? તો શું કરું? તમે લોકો બોલ્યા કરો ને હું સાંભળ્યા કરું. એવું જ ઈચ્છે છે ને તું? એટલે મીરા, તને એવું લાગે છે કે અમે બોલીએ છીએ તને, પણ તું તારા અંતરમાં અંતર્દ્રષ્ટિ કર કે કોણ ખરાબ છે ને કોણ સારું છે. મીરા, મમ્મી રહેવા દો, એમને કંઈ નહીં સમજે. બસ બસ એમનું જ સાંભળશે. મમ્મી, આ છે ને મારે હવે રોજની માથાકૂટ કરવી જ નથી. વિનય ઘણું બધું કમાય છે. હું ધારું ને તો તમારા કરતાં પણ સારું મકાન લઈને વ્યવસ્થિત જિંદગી જીવી શકું એમ છું. તો હું શું કામ અહીંયા રહું? એક કામ પણ એકલા રહો જાઓ. હા તો હવે એ જ કરશું. વિનયને ફોન કરીને આજે જ હું કહી દઈશ કે હું અલગ થાઉં છું. બસ મીરાઓ, બસ. તમને કંઈ ખબર છે? શું? વિનય અત્યારે કેનેડામાં સ્મગલિંગના ગુનામાં ફસાઈ ગયો હતો અને ત્યાંની ગવર્મેન્ટે એની ઉપર 4-5 જાતના કેસ કર્યા હતા. અને તને મીરા ખબર છે, તારા ઘરવાળાને છોડાવવા માટે મોટામાં મોટો હાથ હોય ને તો આ પાયલ વહુનો છે. પણ તમે લોકોએ મને કંઈ કીધું કેમ નહીં? પણ તું અમારી વાત સાંભળે તો તને કઈ કહીએ ને. આજે મેં તમારી સાથે વાત કરીને તો વિનયને મેં ફોન કર્યો હતો અને મને વિનયે બધી વાત કરી અને પાયલો સાંભળી ગયા. અને પાયલોના કાકાનો દીકરો ત્યાં કેનેડામાં રહે છે, ત્યાં ગવર્મેન્ટમાં જોબ કરે છે. મને કે પપ્પા, હું વિનયભાઈને ગમે એમ કરીને છોડાવી લઈશ. પાયલ, પપ્પા સાચું કહે છે? તમારે ક્યાંથી સાંભળવું છે? તમને તો બસ તમારા રૂપિયાનો ઘમંડ છે, તમારા રૂપનો ઘમંડ છે. બસ દાદાગીરીથી ફરવું છે, આખા ઘરનું ઠેકો કોઈ બીજાના માથે નાખી દેવો છે અને રાણી સાહેબાની જેમ રહેવું છે. પણ એક વાર તમે વિનયભાઈને પૂછ્યું છે કે તે શું કરે છે, શેના રૂપિયા મોકલે છે, આટલા બધા રૂપિયા કેમ, એનો નોકરીનો ટાઈમ શું છે? 2 ઘડી પ્રેમથી વાત પણ કરી છે તમે એની સાથે? સાચી વાત છે પાયલ તારી. મારી પાસે એવો ટાઈમ છે જ નહીં. મને તો વિનય રૂપિયા મોકલે ને એટલે કિટી પાર્ટીઓમાં જવું છે, સારા સારા કપડાં પહેરવા છે, હરવું ફરવું છે. મેં ક્યારેય પૂછ્યું જ નહીં કે કેનેડામાં આટલા જલ્દી સેટ કેવી રીતે થઈ ગયા અને શું કામ કરે છે. પાયલ, મને ખબર છે કે અત્યારે હું માફી માંગીશ ને એ બહુ નાની વાત હશે, પણ મને પ્લીઝ માફ કરી દે. મારી ભૂલ થઈ ગઈ. ભાભી, એમાં માફીની કોઈ વાત છે જ નહીં. વાત સમજવાની છે, પરિવાર સાથે હળી મળીને રહેવાની છે અને તમને તમારી ભૂલનો પછતાવો છે. બસ એ જ અમારા માટે કાફી છે. સાચી વાત છે પાયલ બેટા. સંયુક્ત પરિવારમાં સોમથી રહો ને અને શાંતિથી રહો ને તો પરિવાર ક્યારેય વિખૂટું નથી પડતું બેટા. હા પપ્પા, હું તમારા બધાની ફરી એક વખત માફી માંગુ છું. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. ચલો, અમે માફ તો કરી દઈએ, પણ એક શરત. શરત? શું? આજનું બપોરનું જમવાનું તમે બનાવશો. ઓકે.